શિવમ વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હું પ્રેરણા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય કોમ્પ્યુટર પરિચય, જેનો પાઠ 1 ઇન્ટરનેટ અને ઈમેલ દ્વારા થોડી માહિતી મેળવીશું. હવે આપણે જોઈશું ધોરણ 7 વિષય કોમ્પ્યુટર પરિચય, જેનો પાઠ 1 ઇન્ટરનેટ અને ઈમેલ. આના પહેલા ભાગમાં આપણે જોયું કે ઇન્ટરનેટ એટલે શું, ઇન્ટરનેટના ઉપયોગો, ઇન્ટરનેટની પરિભાષા, ઇન્ટરનેટ સાથે કેવી રીતે સંકળાવવું, WWW શું છે, URL એટલે કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર શું છે. આ દરેક વસ્તુ આપણે આગળ જોઈ ગયા. હવે આપણે જોઈશું કે સર્ચ એન્જિન શું છે. સર્ચ એન્જિન એ WW પરની સાઇટ છે, જે તમને કોઈ પણ માહિતી મેળવવા માટે અન્ય વેબસાઇટ શોધવામાં મદદ કરે છે. www.google.com એ ગૂગલ ખૂબ જાણીતા સર્ચ એન્જિનમાંનું એક છે. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર અંગેની માહિતી તથા ચિત્રો મેળવવા માટે આપણે આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીશું. હવે આપણે આ ગૂગલમાં સન ટેમ્પલ લખીશું. સન ટેમ્પલમાં મોઢેરા સિલેક્ટ કરીશું. મોઢેરા સિલેક્ટ કરવાની સાથે આપણને તેના ફોટોઝ જોવા મળે છે. આમાં તમે 30,000થી વધારે ફોટો જોઈ શકો છો. હવે આપણે તેમાંથી તેની માહિતી મેળવવા માટે આગળ જોઈશું. હવે આ હાઇપરલિંક જે ફોટો છે તેની ઉપર ક્લિક કરીશું. હાઇપરલિંક પર ક્લિક કરવાથી આપણને તેની આ દરેક માહિતી જોવા મળે છે. આમ આપણે મોઢેરા વિશેની માહિતી આ સર્ચ એન્જિન દ્વારા જોઈ શકીએ છીએ. જુઓ બાળકો, હવે આપણે જોવાનું છે ઈમેલ ખાતું કેવી રીતે ખોલાય છે. આ તમારી પાસે યાહૂની મેઇન સ્ક્રીન આપેલી છે, જે તમે www.yahoo.com એમ લખી લોગિન કરશો તો આ હોમ પેજ તમને જોવા મળશે. ત્યાર પછી મેલ ઉપર ક્લિક કરવાથી તમારું ઈમેલ એકાઉન્ટ ખોલવા માટેનું એક પેજ તમને દેખાશે. તે કંઈક આ પ્રકારનું હશે. એકાઉન્ટ બનાવવા માટે જે તમને પેજ મળે છે તેમાં ક્રિએટ ન્યૂ અકાઉન્ટ ઉપર ક્લિક કરો. તમે સાઇન અપ પેજ દેખાશે. આ સાઇન અપ પેજ કંઈક આ પ્રકારનું હોય છે. તેમાં તમારે દરેક ડિટેલ ભરવાની હોય છે. દરેક ટેક્સ્ટ બોક્સમાં ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો. બાકીનું પેજ જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરી તમે ઉપર નીચે જઈ શકો છો. દરેક વિગત ભરાયા પછી તમારે ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું થશે, જે આની નીચે આપેલું છે. અહીંયા આ ક્રિએટ એકાઉન્ટનું ઓપ્શન આપેલું છે, જેની ઉપર ક્લિક કરવાથી તમે બધી વિગત ભર્યા પછી જ એની ઉપર ક્લિક કરી શકો છો અને તે કર્યા પછી તમને વેરિએશન માટેનું પેજ બતાવશે. તે કંઈક આ પ્રકારનું હોય છે. આમાં તમે જોઈ શકો છો કે કંઈક આડા શબ્દો લખેલા છે. તેમાં પણ એક કંઈક છત્તા શબ્દો પણ લખેલા છે. આમાં જે સાચો સ્પેલિંગ છે તે લખી અને તમારે નીચે દર્શાવવાનું હોય છે. તે દર્શાવ્યા પછી તમે સબમિટ કોડ પર ક્લિક કરશો
તો તમે આગળનું પેજ જોઈ શકશો. આગળનું પેજ કંઈક આ પ્રકારનું હોય છે અને આ પેજ જોઈને તમને ખ્યાલ આવે છે કે તમારું ઈમેલ એકાઉન્ટ ખુલી ગયું છે અને હવે તમે સંદેશ આપવા માટે આ પેજનો ઉપયોગ કરી શકો છો. હવે તમે ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ શરૂ કરવા માટે આ ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરો. તમને તમારા ઈમેલનું ઇનબોક્સ જોવા મળશે. તે કંઈક આ પ્રકારનું હશે. આમાં સૌથી ઉપર એક્ટિવ બાર આવેલો છે, ટાઇટલ બાર આવેલો છે, એડ્રેસ બાર છે, મેનુ બાર છે. આવા અલગ અલગ બાર તમે ઉપર જોઈ શકો છો, જે આપણે આગળ પણ ભણી ગયા છે. જેવું કે સૌથી ઉપર ટાઇટલ બાર આવેલો હોય છે, જેમાં તમે ટાઇટલ લખો છો. ત્યાર પછી એડ્રેસ બાર હોય છે કે જ્યાં તમે આ ફાઇલ ક્યાં મૂકેલી છે અને કેવી રીતે, કોની, આ દરેક વસ્તુ તમે એડ્રેસ બાર ઉપરથી જાણી શકો છો. ત્યાર પછી મેનુ બાર આવેલું હોય છે અને મેનુ બારમાં અલગ અલગ નાના નાના મેનુ આપેલા હોય છે, જે તમે આ મેલ લખવા માટે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી એક્ટિવ ટેબ છે. એક્ટિવ ટેબ તમને તેનું સ્ટેટસ દર્શાવે છે, જેવું કે ફોલ્ડર ખુલી રહ્યું છે, ફોલ્ડર ખુલી ગયું છે. આ દરેક વસ્તુ આપણે એક્ટિવ ટેબ ઉપરથી જાણી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ફોલ્ડર ટેબ. એક્ટિવ ટેબની જરીક નજીક ખોલેલા ફોલ્ડરના નામની ટેબ તરીકે દેખાશે. આ ફોલ્ડર ટેબ કહેવાય છે. ત્યાર પછી નીચે ફોલ્ડર્સ આપેલા હોય છે. આ દરેક ફોલ્ડર્સ છે. તેમાં પહેલું છે ઇનબોક્સ. ઇનબોક્સ આવેલા બધા જ ઈમેલ દર્શાવે છે. ત્યાર પછી છે ડ્રાફ્ટ્સ, લખેલા પરંતુ મોકલેલા નથી તેવા ઈમેલ ધરાવે છે. ત્યાર પછી છે સેન્ટ, મોકલેલા બધા જ ઈમેલ દર્શાવે છે. પછી છે સ્પામ, જાહેરાત વગેરે જેવા અણજોઈતા ઈમેલ ધરાવે છે. અને ત્યાર પછી ટ્રેશ છે, જે ભૂસેલા ઈમેલ ધરાવે છે. તે દરેક વસ્તુ તમે અહીંયા ઇનબોક્સની અંદર જોઈ શકો છો. અહીંયા સૌથી નીચેની લીટી જે આપણે સ્ટેટસ બાર તરીકે જાણીએ છીએ. સ્ટેટસ બાર એ તમારી ઈમેલ પ્રવૃત્તિનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. જ્યારે ક્રિયા કે પ્રક્રિયા ઈમેલ મોકલવા, પ્રાપ્ત કરવા, રિફ્રેશ કરવા પૂર્ણ થાય ત્યારે સ્ટેટસ બારની ડાબી બાજુએ ડન શબ્દ તમે જોશો. તમે કનેક્ટિવિટી આઇકન પણ જોઈ શકશો. જ્યારે ઇન્ટરનેટ સાથે જોડાણ થાય ત્યારે તે દેખાશે. અહીંયા તમે આ કમ્પોઝ એટલે કે ઈમેલ લખવા, નામ આપવા તથા બહાર આવવા સાઇન આઉટ કરવું પડે છે. વિન્ડોઝની ડાબી બાજુ પર ઈમેલ લખવા માટે, મોકલવા માટે કમ્પોઝ પર ક્લિક કરો, જે તમે આ સ્ક્રીન ઉપર ઇનબોક્સની નીચે જોઈ શકો છો. ઈમેલ લખવા માટે અહીં ક્લિક કરવું પડે છે. તમે જે નામથી ઈમેલ એકાઉન્ટ ખોલ્યું હોય તે યુઝર નેમ આ વિન્ડોની જમણી બાજુ પર દેખાશે, જે અહીંયા બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી તમારા ઈમેલ એકાઉન્ટમાંથી બહાર આવવા માટે તમે સાઇન આઉટ પર ક્લિક કરી શકો છો. તમે જ્યારે બહાર નીકળશો ત્યારે તમે યાહૂના હોમ પેજ પર પહોંચી જશો. હવે આપણે જોવાનું છે સાઇન ઇન કરવા માટે. ઈમેલ લખવા અને મોકલવા માટે તમારે સૌપ્રથમ તમારા એકાઉન્ટમાં જવું પડે છે, જેને કહેવાય છે સાઇન ઇન કરવું. તમે જ્યાં સુધી સાઇન ઇન નહીં કરો
ત્યાં સુધી તમને તમારા એકાઉન્ટમાં કાંઈ પણ લખવાની મંજૂરી મળતી નથી. હવે સૌથી પહેલાં તમારા એકાઉન્ટની અંદર ખોલવા અથવા સાઇન ઇન કરવા માટે તમારે www.yahoo.com પર લોગિન કરવું પડશે. લોગિન કરવાથી તમે આ પ્રકારની મેઇન સ્ક્રીન જોઈ શકો છો. મેઇન સ્ક્રીન પર આ મેલ લખેલું છે તેની ઉપર ક્લિક કરવાથી તમે સાઇન ઇન પેજ જોવા મળશે. ત્યાર પછી તમારા આ પેજ ઉપર તમે તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખી સાઇન ઇન કરવાનું રહે છે. આ સાઇન ઇન કરવાથી તમે તમારું અકાઉન્ટ ખોલી શકો છો. પાસવર્ડ ગોપનીય હોય છે અને કોઈ એને વાંચી ન શકે તે માટે પાસવર્ડ હંમેશા બુલેટ્સના રૂપમાં દેખાય છે. આ યુઝરનેમ અને પાસવર્ડ આપ્યા પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહે છે. સાઇન ઇન ઉપર ક્લિક કરવાથી તમે તમારી વિન્ડો જોઈ શકો છો. અહીંયા એક્ટિવ ટેબ એ ઇનબોક્સમાં યાહૂ મેલ ઇન્ડિયા દર્શાવે છે. ફોલ્ડર ટેબ ઉપર ખોલેલા ફોલ્ડરનું નામ ઇનબોક્સ દર્શાવે છે. હવે ઈમેલ લખવા અને મોકલવા માટે સૌપ્રથમ કમ્પોઝ પર ક્લિક કરવાનું રહે છે. કમ્પોઝ પર ક્લિક કરો તો તમે ઈમેલ લખી શકો અને તેને મોકલી શકો તે માટેનું પેજ તમે જોશો. એક્ટિવ ટેબમાં કમ્પોઝ મેલ યાહૂ મેલ ઇન્ડિયા તમને જોવા મળે છે. ટુ ટેક્સ્ટ બોક્સમાં જે વ્યક્તિને ઈમેલ મોકલવાનો છે તેનું નામ, ઈમેલ આઈડી ટાઈપ કરો. ત્યાર પછી તમારે જે વિષય ઉપર ટાઈપ કરો છો તે સબ્જેક્ટમાં લખવાનું હોય છે. વિષય શક્ય હોય તેટલો ટૂંકો હોવો જોઈએ અને મેસેજ ટાઈપ બોક્સમાં તમારો સંદેશો ટાઈપ કરો. અહીંયા તમે જોઈ શકો છો કે તમે જેને મોકલવાનું છે તે વિષય અને મેસેજ લખી નાખ્યો છે. આ દરેક વસ્તુ લખ્યા પછી તમે સેન્ડ બતાવેલા ઉપર ક્લિક કરશો તો ઈમેલ તમે જેને મોકલવા માંગો છો તેને મોકલી શકશો. ઈમેલ મોકલવા માટે સેન્ડ પર ક્લિક કરવાનું રહે છે. ત્યારબાદ સંદેશો જુઓ. સંદેશો મોકલ્યા બાદ આ ઇનબોક્સમાં તમે મેસેજ જોઈ શકો છો. ઇનબોક્સમાં પાછળ જવા માટે બેક ટુ ઇનબોક્સ પર ક્લિક કરો, જે અહીંયા ભૂરું બતાવેલું છે. ફોલ્ડર્સની યાદીમાં તમે સેન્ડ પર માઉસ પોઇન્ટર મૂકો. સ્ક્રીન ટીપ દર્શાવે છે કે આ ફોલ્ડર એક સંદેશો ધરાવે છે. ફોલ્ડર ખોલવા માટે સેન્ડ પર ક્લિક કરો. એક્ટિવ ટેબ સેન્ડ યાહૂ મેલ ઇન્ડિયા દર્શાવશે. ફોલ્ડર ટેબ ખોલવા ફોલ્ડરનું નામ સેન્ડ દર્શાવે છે. ફોલ્ડર્સ યાદીમાં તમે ખુલેલા ફોલ્ડરને હાઇલાઇટ થયેલું જોઈ શકો છો. જમણું પેન સ્વીકારનારનું ઈમેલ એડ્રેસ એટલે કે આઈડી અને ઈમેલનો વિષય એટલે કે સબ્જેક્ટ દર્શાવે છે. બ્રાઉઝર બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. હવે આપણે જોવાનું છે ઈમેલ કાઢી નાખવા માટે. ઈમેલ કાઢી નાખવા માટે તમારે સૌપ્રથમ તમારું એકાઉન્ટ સાઇન ઇન કરવું પડશે. સાઇન ઇન કર્યા પછી આ સેન્ડ ઉપર ક્લિક કરો. સેન્ડ ઉપર ક્લિક કરવાથી તમે જે ઈમેલ મોકલેલા હશે તેનું ઇનબોક્સ તમે જોઈ શકો છો. આ સાઇન ઇનના પેજ ઉપર તમે ઉપરથી પાછળની સાઈડ એટલે કે જમણી બાજુ તમે ડિલીટનું ઓપ્શન જોઈ શકો છો. આ ડિલીટ ઉપર ક્લિક કરો અને એ ઈમેલ ડિલીટ કરી શકો છો. ડિલીટ કર્યા પછી
તમે સેન્ડ ફોલ્ડરમાં માત્ર ઈમેલ હોવાથી તમે સંદેશા સાથે ખાલી ફોલ્ડર જોશો. અહીંયાથી તમને ખબર પડે છે કે તમારું સેન્ડ ફોલ્ડર ખાલી છે.